न पाओगे तुम ना हम भूल पाएंगे, भूल न पाओगे तुम ना हम भूल पाएंगे। जो दिन है गुजारे साथ साथ वो याद आएंगे, जो दिन है गुजारे साथ साथ वो याद आएंगे। ना भूल पाओगे ना हम भूल पाएंगे, याद आएंगे वो सब याद आएंगे। जब हम छोटे थे ये दिल छोटा था, बने आपके जैसा ये दिल सोचा था। जब हम छोटे थे ये दिल छोटा था, बने વિદ્યાલય શાળાની વિદ્યાર્થી સોનાલાલ આ શાળામાં મારું શૈક્ષણિક પ્રદાન સારું રહ્યું છે, શાળા તરફથી મારું સન્માન કરવામાં આવ્યું છે, તે બદલ ગુરુજનો તથા આચાર્ય સાહેબનો ખૂબ ખૂબ આભાર. હું વિનય સ્કૂલની વિદ્યાર્થીની છું. મારું નામ વિદ્યાર્થીબેન છે. મને આ સ્કૂલમાંથી સેવા શિક્ષણ અને સેવાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. એ બદલ આચાર્ય શિક્ષક અને ગુરુજનનો ખૂબ ખૂબ આભાર. હું આજે આ ધોરણ 10માંથી વિનય વિદ્યાલય રાધનપુરમાંથી વિદાય લઈ રહી છું. મને આ રાધનપુર વિનય વિદ્યાલયમાંથી સારું જાણવા ને બધું મળે છે અને ત્યારબાદ ત્યારે આમ સંસ્કાર બાબતે બધું સારું હોય છે અને ભણવામાં પણ ખૂબ જ સરસ છે. હું આ શાળામાં વિદાય લઈ રહ્યો છું. મને આ શાળા ખૂબ જ સારી લાગી અને શિક્ષકોએ સારું શિસ્ત અને સંચાર આપ્યો. હું આ સંસ્થામાં ધોરણ 9 થી 12 4 વર્ષ અભ્યાસ કરું છું. મને આ શાળામાંથી શિસ્તના અને સારું ધોરણ શીખવવાનો પાઠ મળ્યા છે. હું આ સંસ્થાનો આભારી છું. શ્રી વિનય વિદ્યાલય રાધનપુર ખાતે સરસ્વતી શિક્ષણ સમારોહ 2025નું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેની અંદર રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકો જે પ્રદર્શન કર્યું હોય એવા શિક્ષકોનું સન્માન તથા ગત વર્ષના તેજસ્વી તારલાઓનું સન્માન અને શાળા કક્ષાએ ખૂબ જ ઉત્કૃષ્ટ સેવાઓ કરી હોય એવા વિદ્યાર્થીઓનું પણ ભવ્ય સન્માન અને ધોરણ 10 અને 12ના આ શાળાની અંદર 4 વર્ષ ભણી અને હવે જે વિદાય થવાના છે એવા વિદ્યાર્થીઓનું સન્માન શ્રી વિનય વિદ્યાલય ખાતે યોજાયું. વિદ્યા દદાતિ વિનિયમ વિનયં યાતિ પાત્રતામ, એમ શિક્ષણ એ અમૂલ્ય ધન છે અને આ વિનય વિદ્યાલય એ શિક્ષણ સંસ્કાર અને શિસ્તનું કેન્દ્ર છે. એટલા માટે અહીંયા આવા દર વર્ષે ભવ્યથી ભવ્ય શિક્ષણ સમારોહ યોજાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સરસ્વતી માતાય નમઃ.